ગુજરાત પર ફરી કુદરત રૂઠી આ તારીખોમાં ભૂકા કાઢશે માવઠું 12 તારીખે ભારત બંધ અમેરિકા સાથે શું રંધાઈ રહ્યું છે ડુંગળીના ભાવે ખેડૂતોને લોહીના આંસુએ રદાવ્યા રસ્તા પર ફેંકાયો પાક ખેડૂતો માટે ખુશખબર હવે 3 લાખ નહીં પણ 5 લાખ રૂપિયા મળશે ચેતજો તમારા બાળકો દૂધ પીવે છે કે ઝેર સાબરકાંઠામાં મોટો પર્દાફાશ ડીસા માર્કેટયાર્ડમાં ભીષણ આગ લાખોનો સામાન બળીને ખાક દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે અમેરિકાથી આવ્યા સારા સમાચાર ખેડૂતોનું આઈડી કાર્ડ બનશે સરકારની મોટી તૈયારી મસાલા પાકો અને ટેકનોલોજીથી ખેતી હવે હાઈટેક થશે સરકાર કહે છે ખેડૂતોનું હિત જળવાશે પણ સંગઠનો લડી લેવાના મૂડમાં નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો હું છું તમારો દોસ્ત અને સ્વાગત છે આપણી નંબર 1 ચેનલ ટોટલ કિસાન ખબરમાં મિત્રો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે એક તરફ આકાશમાંથી આફત વરસવાની છે તો બીજી તરફ બજારોમાં મંદીનો માહોલ છે ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમ છે આજે આપણે વાત કરીશું એવા સમાચારોની જે સીધા તમારા ખિસ્સા અને તમારા ખેતર સાથે જોડાયેલા છે મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે વિડિયો અંત સુધી જોજો કારણ કે આજે મારે તમને એક મોટા સ્વાસ્થ્યના જોખમથી પણ બચાવવા છે અને સરકારી યોજનાનો લાભ પણ અપાવવો છે જો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા તો નીચે આપેલું કાળું કે લાલ સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો અને ઘંટડી વગાડી દેજો જેથી ખેતીની સાચી અને સચોટ માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચે ચાલો શરૂ કરીએ આજની સફર સૌથી પહેલા વાત કરીએ હવામાનની કારણ કે ખેડૂતની નજર હંમેશા આકાશ તરફ હોય છે મિત્રો શિયાળો પૂરો થવા આવ્યો છે પણ જતા જતા વાતાવરણ ફરી પલટાયું છે હવામાન વિભાગ અને આપણા સૌના જાણીતા અંબાલાલ પટેલ કાકાએ જે આગાહી કરી છે તે થોડી ચિંતાજનક છે ગુજરાત પર એક નહીં પણ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ સક્રિય થયા છે આને કારણે 9, 10 અને 11 ફેબ્રુઆરી 2026ના દિવસો ખેડૂતો માટે ભારે રહી શકે છે ખાસ કરીને મારા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂત ભાઈઓ સાંભળજો દાહોદ પંચમહાલ અરવલ્લી અને મહીસાગર પંથકમાં ભારે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે અત્યારે ખેતરોમાં ઘઉં જીરું અને ચણા જેવા રવિ પાકો તૈયાર થવાના આરે છે આવા સમયે જો વરસાદ પડે તો ખેડૂતના મોઢે આવેલો કોડિયો છીનવાઈ જાય એની સ્થિતિ છે માટે મારી તમને સલાહ છે કે જો તમારો પાક તૈયાર હોય અને કાપણી બાકી હોય તો જરા પણ મોડું ન કરતા અને જો પાક કાપીને ખેતરમાં કે ખળામાં પડ્યો હોય તો તેને પ્લાસ્ટિકથી ઢાંકવાની વ્યવસ્થા કરી લેજો માર્કેટ યાર્ડમાં પણ ખુલ્લામાં માલ રાખતા વેપારી મિત્રો અને ખેડૂતોએ ખાસ તકેદારી રાખવી કુદરત સામે આપણું જોર નથી ચાલતું પણ સાવચેતી રાખવી આપણા હાથમાં છે હવે વાત કરીએ એક એવા સમાચારની જેના કારણે અત્યારે દિલ્હીથી લઈને ગુજરાત સુધી ચર્ચાઓ ચાલી રહી છે વાત છે ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી ટ્રેડ ડીલની મિત્રો સિક્કાની બે બાજુ હોય તેમ આ સમાચારમાં પણ બે પાસા છે પહેલા સારા સમાચાર જોઈએ દક્ષિણ ગુજરાતના મારા બાગાયતી ખેડૂતો માટે આ એક સોનેરી તક બની શકે છે વલસાડ અને નવસારીની કેસર કેરી અને ચીકુ અમેરિકાના લોકોને બહુ ભાવે છે પણ ટેક્સના કારણે ત્યાં મોંઘા પડતા હતા હવે અમેરિકાએ તૈયારી બતાવી છે કે તે ભારતના ફળો શાકભાજી અને ખાસ કરીને બાસમતી ચોખા પર 0% ઇમ્પોર્ટ ડ્યુટી લેશે મતલબ કે આપણો માલ ત્યાં સસ્તો વેચાશે અને તેની માંગ વધશે જો આવું થશે તો જે કૃષિ નિકાસમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં મોટો ઉછાળો આવશે અને ખેડૂતોને સારા ભાવ મળશે પરંતુ મિત્રો આ ડીલનો બીજો પણ એક પહેલું છે જેણે ખેડૂત સંગઠનોની ઊંઘ હરામ કરી નાખી છે સંયુક્ત કિસાન મોરચા અને અન્ય સંગઠનોને ડર છે કે અમેરિકા બદલામાં ભારત પાસે પણ આવી જ છૂટ માંગશે અમેરિકામાં મકાઈ સોયાબીન અને દૂધનું ઉત્પાદન બહુ મોટા પાયે થાય છે અને ત્યાંની સરકાર ખેડૂતોને અઢળક સબસિડી આપે છે જો અમેરિકાનું સસ્તું દૂધ ચીઝ કે બટર ભારતમાં વગર ટેક્સે ઘૂસશે તો આપણી અમૂલ જેવી સહકારી મંડળીઓ અને પશુપાલકોનું શું થશે આ જ ડરના કારણે ખેડૂત સંગઠનોએ 12 ફેબ્રુઆરી 2026ના રોજ દેશવ્યાપી પ્રદર્શનનું અને ભારત બંધનું એલાન કર્યું છે ખેડૂતોનું કહેવું છે કે આ તો અમેરિકા સામે ઘૂંટણીએ પડવા જેવું છે ગામડે ગામડે પૂતળા દહનના કાર્યક્રમો પણ યોજાવાના છે તમારું શું માનવું છે મિત્રો શું વિદેશી દૂધ અને ખેતી પાકોને ભારતમાં આવવા દેવા જોઈએ કોમેન્ટમાં તમારી રાય જરૂર લખજો જો કે સરકારે આ બાબતે સ્પષ્ટતા કરી છે કૃષિમંત્રી શિવરાજસિંહ અને પિયુષ ગોયલે ખાતરી આપી છે કે ખેડૂતોના હિત સાથે કોઈ બાંધછોડ નહીં થાય સરકારનું કહેવું છે કે ડેરી સેક્ટરમાં કે ઘઉંમાં અમેરિકાને કોઈ વિશેષ છૂટ નથી આપી સરકારનો હેતુ માત્ર આપણો માલ બહાર મોકલવાનો છે બહારનો કચરો અહીં લાવવાનો નથી હવે આમાં સત્ય શું છે અને પરિણામ શું આવશે એ તો સમય જ કહેશે પણ આપણે જાગૃત રહેવું જરૂરી છે હવે થોડી રાહતની વાત કરીએ બજેટ પછી ખેડૂતો માટે એક બહુ મોટા સમાચાર આવ્યા છે આપણે ખેતી કરવા માટે ઘણીવાર પૈસાની જરૂર પડતી હોય છે અને કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી તેમાં આશીર્વાદ સમાન છે અત્યાર સુધી કેસીસી પર તમને 3 લાખ રૂપિયા સુધીની લોન સસ્તા વ્યાજે મળતી હતી પણ મોંઘવારી વધતા આ રકમ ઓછી પડતી હતી નાણામંત્રીએ હવે આ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે જી હા મિત્રો હવે તમે 5 લાખ સુધીનું ધિરાણ સરળતાથી મેળવી શકશો
આ નિર્ણયથી નાના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈઓને સાહુકારોના ચુંગાલમાંથી મુક્તિ મળશે. હવે તમે મોંઘા બિયારણ કે ખાતર માટે વ્યાજે પૈસા લેવા નહીં પડે. એટલું જ નહીં, બજેટમાં આ વખતે ખેતીને હાઈટેક બનાવવા પર પણ ભાર મૂક્યો છે. હવે ખેતરમાં ડ્રોન ઉડશે અને AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કામ કરશે. સરકાર એના માટે ખાસ ફંડ આપશે. ખાસ કરીને મારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો જેઓ મસાલા પાકો પકવે છે, જીરું વરિયાળી પકવે છે, એમને આ ટેકનોલોજીનો બહુ મોટો ફાયદો થશે. હવે ફોનમાં જ ખબર પડી જશે કે કઈ દવા છાંટવી અને ક્યારે પાણી આપવું. પરંતુ મિત્રો, એક બાજુ સરકારની વાતો છે અને બીજી બાજુ જમીની હકીકત છે, જે આંખમાં આંસુ લાવી દે તેવી છે. ભાવનગર જિલ્લાના ખેડૂતો અત્યારે રાતા પાણીએ રૂઈ રહ્યા છે. મહુવા હોય કે ભાવનગર યાર્ડ, ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. તમે વિચાર કરો, એક મણ ડુંગળીના ભાવ માત્ર 50 થી 100 રૂપિયા, એટલે કે કિલોના 2 થી 5 રૂપિયા. આટલા ભાવમાં તો ખેડૂતનું બિયારણ અને મજૂરી પણ નથી નીકળતી. ખેતરેથી યાર્ડ સુધી લાવવાનું ભાડું પણ માથે પડી રહ્યું છે. ખેડૂતો એટલા હતાશ થઈ ગયા છે કે એમણે પોતાની પરસેવાની કમાણી જેવી ડુંગળી રસ્તા પર ફેંકી દીધી છે. કોઈએ ખેતરમાં જ પાક સડવા દીધો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક ટેકાના ભાવ જાહેર કરે અથવા નિકાસ ખોલે. શું સરકાર આ ગરીબ ખેડૂતોનો અવાજ સાંભળશે? આપણે આશા રાખીએ કે જલ્દી કોઈ નિવેડો આવે. હવે એક સાવધાન કરતા સમાચાર. મિત્રો, સાબરકાંઠાના સલાલ ગામ પાસે જે પકડાયું છે તે સાંભળીને તમારા રૂમાળા ઊભા થઈ જશે. આપણે આપણા બાળકોને તંદુરસ્ત બનાવવા દૂધ પીવડાવીએ છીએ, પણ આ દૂધમાં શું છે એ તમને ખબર છે? ત્યાં એક ફેક્ટરી પકડાઈ છે જે દૂધ નહીં પણ સફેદ ઝેર વહેંચતી હતી. ત્યાં યુરિયા ખાતર, કપડાં ધોવાનો પાવડર, તેલ અને કેમિકલ ભેળવીને નકલી દૂધ અને છાશ બનાવવામાં આવતી હતી. વિચારો, આવું દૂધ પીને આપણા બાળકોનું લીવર અને કિડની ખરાબ થઈ શકે છે. પોલીસે રેડ પાડીને બધું સીલ કર્યું છે, પણ મારી તમને વિનંતી છે કે તમે પણ જાગૃત રહો. સસ્તું દૂધ કે ઘી લેવાની લાલચમાં ક્યાંક તમે ઝેર તો નથી ખરીદી રહ્યા ને? જાણીતી ડેરીનું પેકિંગવાળું દૂધ કે પછી તમારી નજર સામે દોહાયેલું દૂધ જ વાપરવાનો આગ્રહ રાખો. આ બધાની વચ્ચે બનાસકાંઠાના ડીસાથી પણ દુઃખદ સમાચાર આવ્યા છે. એશિયાનું સૌથી મોટું બટાટા માર્કેટ ગણાતું ડીસા માર્કેટ યાર્ડ આગની લપેટમાં આવી ગયું. ગોડાઉન નંબર 324માં અચાનક આગ લાગી અને જોતામાં વિકરાળ બની ગઈ. ત્યાં બારદાન એટલે કે કોથળાનો જથ્થો ભર્યો હતો, એટલે આગ બહુ ઝડપથી ફેલાઈ. કાળા ડિબાંગ ધુમાડાના ગોટા ઉડ્યા. ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ તો બુઝાવી, પણ લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. સદનસીબે રવિવાર હતો એટલે કોઈ જાનહાનિ નથી થઈ, પણ માર્કેટ યાર્ડમાં ફાયર સેફટીના સાધનો હોવા કેટલા જરૂરી છે એ આ ઘટના બતાવે છે. છેલ્લે એક ભવિષ્યલક્ષી સમાચાર. સરકાર હવે દેશના દરેક ખેડૂતને એક અલગ ઓળખ આપવા જઈ રહી છે. જેમ આપણો આધાર કાર્ડ હોય છે, તેમ હવે ખેડૂત આઈડી બનશે. અત્યાર સુધીમાં 8.5 કરોડ ખેડૂતોના કાર્ડ બની ગયા છે અને 2027 સુધીમાં 11 કરોડ ખેડૂતોને જોડવાનો પ્લાન છે. આ કાર્ડ બનવાથી શું ફાયદો થશે? તમારે સરકારી યોજના માટે, સબસિડી માટે કે વીમા માટે અલગ કચેરીએ ધક્કા નહીં ખાવા પડે. બધો રેકોર્ડ એક જગ્યાએ ઓનલાઈન હશે. તમારા જમીનના દસ્તાવેજ પણ તેની સાથે લિંક હશે. એટલે હવે ખેતી પણ ડિજિટલ બની રહી છે. તમે તમારું આઈડી બનાવ્યું કે નહીં? તમારા ગ્રામ સેવકનો સંપર્ક જરૂર કરજો. તો ખેડૂત મિત્રો, આ હતા આજના દિવસભરના મહત્વના ખેતી સમાચાર. આપણે જોયું કે ખેતીમાં જોખમો પણ છે અને તકો પણ છે. હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેત રહેજો. ડુંગળીના ખેડૂતોના દુઃખમાં આપણે સૌ સહભાગી છીએ. ભારત બંધના એલાન વિશે તમારા વિચારો શું છે તે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રો પણ માવઠાથી અને છેતરપિંડીથી બચી શકે. એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન. રામ રામ.